સુરતના છેવાડે આવેલા લસકાણામાં માતા દ્વારા માત્ર 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે। બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ પરિવારજનો ગંભીર હાલતમાં માસૂમ પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે મહિલા દ્વારા પોતે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેવાની ઘટનામાં હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। પરિવારજનો અને સંબંધીઓ પણ મહિલા દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રકારના આધ્યાત્મિક પગલાંથી ઘેરા શોકની લાગણીમાં જોવા મળ્યા છે। મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની 34 વર્ષીય નયના ધર્મેશ ખંડેલા પોતાના 7 વર્ષીય પુત્ર હિયાંશ સાથે પિયરમાં વસવાટ કરી રહ્યા હતા। ગતરોજ તેમના પુત્ર હિયાંશની તબિયત ખરાબ હોવાનું જણાવીને નવના ઘરેથી નીકળી હતી। ઘર પાસે આવેલા ક્લિનિકમાં પુત્રને લઈ જવાનું કહ્યા બાદ નયના ઘણા સમય બાદ ઘરે પણ પહોંચી ન હતી, જેને પગલે પરિવારજનો દ્વારા એક તરફ નયના અને તેમના પુત્રની શોધખોળ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન પાસોદરા રોડ પાસે આવેલા મામાદેવ મંદિર નજીકમાં નયના અને તેમનો પુત્ર ગંભીર હાલતમાં મળી આવ્યા હતા। આ અંગે પરિવારજનોને નયનાની બહેનપણીએ જાણ કરતા પરિવારજનો પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા। અર્ધબેભાન હાલતમાં નયનાની બાજુમાં હિયાંશ સતત ઉલટીઓ કરી રહ્યો હતો, જેને પગલે નયનાના પરિવારજનોએ હિયાંશને પૂછતા તેણે નિર્દોષ ભાવે જણાવ્યું હતું કે મમ્મીએ મને દવા પીવડાવી હતી। અલબત્ત પરિવારજનો દ્વારા તાત્કાલિક નયના અને હિયાંશને નજીકમાં જ આવેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર માટે નયનાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તથા આજે સવારે સારવાર દરમિયાન નયનાનું મોત નીપજ્યું હતું। સિવિલમાં ફરજ બરના તબીબોના જણાવ્યા મુજબ નયના ખંડેલાએ પણ પુત્રની સાથે ઝેરી દવાનું સેવન કર્યું હતું, જેને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જ્યારે પુત્ર હિયાંશને હજી પણ ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। માતા પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લેવાની ઘટના બનતા समग्र पंथक चकचार मची जवा पामी है। लसकाना पुलिस स्टेशन में कठोदरा गांव में मामा देव मंदिर के पास एक सामूहिक आपघात के प्रयास का बनाव बना है। इसमें ऐसा है कि माँ और एक बच्चा है। माँ की उम्र 34 ईयर से 34 साल और बच्चे की उम्र 7 साल है। माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में मिला के जहर को दिया। फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला है कि उसको माँ ने जहर पिलाया है। इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया, इसका भी तपास हम कर रहे हैं। तो प्राथमिक क्या लग रहा है कि प्राथमिक ऐसा अभी पता चला है कि ये आर्थिक तंगी है और इसके हस्बैंड का भी पहले कोरोना में डेथ हो गया था और दूसरे हस्बैंड के साथ भी विवाद है इसका। इसके चक्कर में इसने शायद ऐसा पिया है, लेकिन इसके मोबाइल फ़ोन को हम रिकवर करके इसमें हम बाकी तपास कर रहे हैं कि किसी ने दुष्प्रेषण तो नहीं किया। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ ચોરી કરવા માટે કરતો હતો, જે ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી। આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ સામે આવી હતી। ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 3 નજીક બલિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી। એક બેટરીની કિંમત આશરે ₹6000 હતી। આમ કુલ 42,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। આ અંગે તાત્કાલિક ઈચ્છાપોર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી હતી। પોલીસે સૌપ્રથમ ઘટના આસપાસના અને અન્ય વિસ્તારોમાં CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું। ચોરીની ઘટના CCTVમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રિક્ષા લઈને આવે છે અને ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે। આ ફૂટેજ અને હ્યુમન સોર્સિંગના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી। આરોપીનું નામ શરીફ ઇકબાલ શેખ છે, જે નવસારી બજાર, સલાબતપુરા, સુરતના વણગરવાસ
પઠાણ ચાચાનો મોહલ્લો ગોપી તળાવનો રહેવાસી છે. શરીફ ઇકબાલ શેખ વ્યવસાય રિક્ષા ડ્રાઈવર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે દિવસે રિક્ષા ચલાવીને પૈસા કમાતો હતો, પરંતુ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા મોટા વાહનોને નિશાન બનાવી તેમાંથી બેટરીઓની ચોરી કરતો હતો. તે પોતાની રિક્ષામાં જ આવીને બેટરીઓની ચોરી કરી લઈ જતો હતો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ઉધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડથી ભરમાણને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે. આ સ્થિતિને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1નું કામ ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે. પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ હતી. આ કીચડ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે. આ કીચડ ફક્ત એક જગ્યા પૂરતો સીમિત નથી, પરંતુ આખા 0 નંબર રોડ પર પણ કીચડ ફેલાઈ ગયું છે. માહિતી મુજબ કીચડને કારણે વાહનો સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. વધુમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે. તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી. મુખ્ય માર્ગો કીચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે. તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કીચડની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધા થઈ રહી છે. ઉપરાંત કીચડ અને ગંદકીને કારણે શ્વાસોશ્વાસની તકલીફો અને અન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તા ઉપર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેટર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન રસ્તા પરના ખાડા થાય તે પહેલાં તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર એક ટેકનોલોજી મશીન દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોને મુશ્કેલીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે. વિનોદભાઈ પટેલ, કોર્પોરેટર, પાંડેસરા, વોર્ડ નંબર 28. સુરત મહાનગરપાલિકાનું આ જેટ પ્રેશર મશીન છે. અત્યારે વરસાદી સિઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર જ ડામરને મશીનને માલ મિક્સ કરે છે. નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે, ખાડો સાફ કરી અંદર માલ પ્રેશરથી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે. એટલે ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીનથી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે. આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહીંયા પૂરી કાઢ્યો છે. એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે. ડામરના પ્લાન્ટ વરસાદી સિઝનમાં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ પ્રમાણે જરૂરિયાત મુજબનો માલ પણ નાખીને ખાડા પણ પૂરે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્કોડે મંગળવારે ચોક્કસ બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસેથી એક રત્ન કલાકારને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીએ આર્થિક સંકળામણ અને મોબાઈલની જરૂરિયાત સંતોષવા માટે ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. 3 મહિના પહેલા જ રત્ન કલાકારે રામમઢી મંદિરેથી મોબાઈલ ચોર્યો હતો. તારીખ 29 જુલાઈ 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે ચોક બજાર ગાંધીબાગ પાસેથી આરોપી અલ્પેશભાઈ પાતાભાઈ ખુમારને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી કાળા કલરનો રેડમી કંપનીનો 14C 5G મોડેલનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 11,000 છે. પોલીસ દ્વારા આરોપી અલ્પેશભાઈની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તે હીરા ઘસવાનું કામ કરે છે અને તેણે મોબાઈલની સખત જરૂરિયાત હતી. આર્થિક સંકળામણને કારણે તેણે નવો ફોન ખરીદી કરવા સક્ષમ ન હોવાથી તેણે આજથી આશરે 3.5 મહિના પહેલા જહાંગીરપુરા રામમઢી મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી મોબાઈલની ફોનની ચોરી કરી હતી.
ચોરી કર્યા બાદ તેણે તાત્કાલિક ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. અંદર રહેલું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. ત્યારથી તે આ ચોરી કરેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલ્પેશભાઈ પાતાભાઈ કુમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં અમરેલીનું હેપી ફોર એવર ગ્રુપના ઓનર વિક્કી કથારિયા અને 99 શોપિંગ સેન્ટર કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલા ટેલેન્ટ બહાર આવી શકે અને તેમને એક સ્ટેજ મળી રહે તે છે. સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરોલીનું હેપી ફોર એવર ગ્રુપના ઓનર વિકી કંથારિયા અને 99 શોપિંગ સેન્ટર કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવી શકે અને તેમને એક સ્ટેજ મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ મોટા પાયે આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિંગિંગ, ડાન્સિંગ, ગરબા અને સ્પીચનો સમાવેશ કરવામાં આવેલ છે. ગત રોજ મેગા રાઉન્ડ 2નો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 450 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેની અંદર 70 જેટલા લોકો ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ ગયા છે, જેમનું શાનદાર પરફોર્મન્સ 15મી ઓગસ્ટના રોજ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર રાજેન્દ્રભાઈ પટેલના સહયોગથી થવા થઈ રહ્યો છે, તેમજ પ્રમુખ જયસુખભાઈ કાનાણી, હસમુખભાઈ સિલરિયા તેમજ વેદાંત ગ્રુપના ઓનર વિપુલભાઈ ડોંગા, વિપુલભાઈ પારખિયા તથા ફિનસર્વના ઓનર સુમિતભાઈ પટેલ, વિજયભાઈ ભાટિયાના સહયોગથી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારું નામ સુમિત પ્રવીણભાઈ પટેલ, હું થીટા ફિનસર્વનો ઓનર છું, થીટા ફાઇનાન્શિયલ સર્વિસીસ. આજે અમે આ જે કાર્યક્રમ આયોજન જે કર્યું છે તેમાં જેટલા પણ અમરોલીમાંથી ગ્રાઉન્ડ લેવલ પરથી જેટલા પણ છોકરાઓ છે જેનામાં સારું ટેલેન્ટ છે એ લોકોને આગળ સુધી અમે લઈ જવા માંગીએ છીએ. આ જે સેમિફાઇનલનો રાઉન્ડ આજે પૂરો કર્યો છે જેમાં 140 છોકરાઓમાંથી 70 છોકરાને અમે આગળના રાઉન્ડ સુધી લઈ ગયા છે. મારું નામ પાર્થ છેલડિયા છે, પ્રમુખ ABC ધ રાઇઝિંગ ગ્રુપ કોસાડમાં અમે કામ કરીએ છીએ. અને જે માટે અત્યારે હું આવ્યો છું તે આપણે સુરત ગોટ ટેલેન્ટ્સના વિકીભાઈ, જેના થ્રુ હું અહીંયા આવેલો છું, જે કાર્ય કરી રહ્યા છે કે આજના બાળકોનું જે ભવિષ્યને લઈને આ લોકો જે વિચારી રહ્યા છે કે એ લોકોનું ટેલેન્ટ આ લોકોએ બહુ સરસ એવું પ્લેટફોર્મ એ લોકોને આપવામાં આવ્યું છે. આ અત્યારે સુરતમાં આવી રીતનું નાના માણસોને ત્યાંથી ને જે ટેલેન્ટ લાવવું એ લોકોને નહીં મળે, તો આ લોકોએ જે પ્લેટફોર્મ આપેલું છે બહુ સરસ કામ કરી રહ્યા છે. અને અમારા તરફથી આ લોકોને હંમેશા સપોર્ટ હોય છે. વિકીભાઈ સાથે મારે ખાસા ટાઈમથી સંબંધ છે. આવી કોઈ પણ સમાજના કાર્યોમાં અમે હંમેશા પ્રમુખ ABC ગ્રુપ હંમેશા આગળ જ રહીએ છીએ. વિકી કંથારિયા છે, હું હેપી ફોર એવર ગ્રુપ ઓનર છું. અને આજ રોજ અમે લોકો જે કોમ્પિટિશન કરી છે એ ખૂબ જ મોટા લેવલની કોમ્પિટિશન છે, જેની અંદર અમે 4 પાર્ટમાં કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છીએ: મેગા રાઉન્ડ, સેમિફાઇનલ રાઉન્ડ અને ફાઇનલ રાઉન્ડ. કારણ કે અમારા અમરોલી એરિયામાં રહેલ લોકોના ટેલેન્ટ બહાર આવે, એ લોકોને એક બિગ સ્ટેજ મળે, એ લોકોને એક કોન્ફિડન્સ લેવલ બ્રેક થાય અને એ લોકો આગળના લેવલ સુધી જઈ શકે. એના માટે એ રિગાર્ડિંગ અમે આ કોમ્પિટિશન કરી છે, જેમાં આજે મેગા રાઉન્ડ 2 હતો જે આજે સમાપ્ત કર્યો છે. ઘણા બધા લોકો 140 પાર્ટિસિપેટ સ્ટુડન્ટ્સે મેગા રાઉન્ડ આપ્યો છે, જેની અંદરથી અમે 70 સિલેક્ટેડ સ્ટુડન્ટ્સોને સેમિફાઇનલ રાઉન્ડમાં લઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે ઘણી બધી લાઈનો હતી અને ઘણા બધા કન્ટેન્ટ્સ ઓડિશન્સ આપવા માટે આવ્યા હતા. તો આપણા સુરતની અંદર પણ આવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે, ઘણા બધા ટેલેન્ટ પડેલું છે. તો એ લોકોને પણ આગળના પ્લેટફોર્મ સુધી એ લોકોને એક લેવલ મળવું જોઈએ. અને અમે આગળના લેવલ સુધી જવા માટે ઘણી બધી ટ્રાય કરીએ છીએ અમારી એકેડમી દ્વારા. અને અમારી સાથે ઘણા બધા સપોર્ટિંગ પર્સન પણ છે, જેવા કે વેદાંત ગ્રુપ, રિવંતા ગ્રુપ, પ્રમુખ ગ્રુપ તેમજ ફિનસર્વના સુમિતભાઈ. ઘણા બધા લોકો અમને સપોર્ટ કરીને આગળના લેવલ સુધી અમે સ્ટુડન્ટોને લઈ જવાના છે. અને આવનાર સમયમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ અમે પરિપત્ર પાઠવવાના છે કે આપણા સુરતના કન્ટેન્ટ્સ લોકો સારું એવું ટેલેન્ટ ભરેલું છે, પણ એ લોકોને આગળ બિગ પ્લેટફોર્મ મળતું નથી. રાજ્ય કક્ષા સુધી એ લોકો જઈ શકે છે, પણ નેશનલ લેવલ સુધી અને ટીવી શોમાં આપણા સુરતના કન્ટેન્ટ્સ લોકો ક્યારેય પણ એ લોકો પરફોર્મન્સ કર્યું નથી. તો આવનાર સમયમાં ઇન્ડિયન આઇડલ જેવી કોમ્પિટિશન્સનું ઓડિશન સુરતમાં થાય એવી અમે હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ, કેમ કે આપણા સુરતમાં બી ઘણું ટેલેન્ટ ભરેલું છે, પણ એ લોકોને સપોર્ટ કરીને એ લોકોને આગળના પ્લેટફોર્મ સુધી લઈ જવા માટે એક ચાન્સ મળતો નથી.
અને આજ રોજ જે અમે કોમ્પિટિશન કરી છે એ દરેક વિદ્યાર્થીઓના ટેલેન્ટોને બહાર લાવી એક બિગ સ્ટેજ મળે, એક બિગ ઓપોર્ચ્યુનિટી મળીને એક પ્લેટફોર્મ મળે એ સંદર્ભમાં આજે કોમ્પિટિશન્સ કરી હતી. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. मस्ती में जाओ कैलाश कूद बोला बाजे डम के डम डम डमरू पकड़ बम 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 लहरी राजन तू भी क्या याद रखेगा जाहिर बतानो छोड़ दिया मारो राजा रण छोड़े छे एने મને માયા લગાડીને સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટી પાસે 17 વર્ષીય નાબાલિગ યુવતી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી રોજિંદા કામ અર્થે બહાર નીકળી હતી ત્યારે 50 વર્ષીય આધેડ શખ્સે તેની સાથે અશ્લીલ વર્તન કર્યું અને ધમકી આપી હતી. આરોપીએ યુવતીને ચિઠ્ઠી આપી ફોન પર સંપર્ક કરવા દબાણ કર્યું હતું અને તેને બીજા યુવક સાથે સંબંધ હોવાનો આરોપી મૂકી પિતાને બધું કહી દેવાની ધમકી આપી બ્લેકમેલ કર્યું હતું. યુવતી આખી હકીકત પિતાને જણાવી, જે પછી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે વરાછા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે છેડતી તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ મામલે ડીસીપી આલોક કુમાર દ્વારા મીડિયા સામે નિવેદન આપવામાં આવ્યું છે કે નાબાલિગોની સુરક્ષા માટે पुलिस तत्पर है અને આવા ગુન્હાઓમાં કોઈ પણને છોડવામાં નહીં આવે. वराछा पुलिस स्टेशन के विस्तार में एक नाबालिग युवती के साथ छेड़ती की घटना सामने आई है. इसमें मामला ऐसा है कि एक 50 साल के मेल ने मर्द ने एक 17 साल की लड़की के साथ छेड़ती किया. उसको एक पर्ची या चिट्ठी लिख के दी, उसमें उसका नंबर दिया और उसको साथ में उसको धमकी दे रहा था कि अगर तुम इस नंबर पे फ़ोन करो और मेरे से बात करो और नहीं तो मैं तुम्हारे पिता को बता दूंगा तुम्हारे किसी युवक के साथ संबंध है, ये बोल के उस लड़की के साथ ब्लैकमेल कर रहा था. युवती ने सही इनिशिएटिव लेके अपने पिता को ये बात बताई और पिता के साथ पुलिस स्टेशन आई फरियाद देने के लिए. इसमें हमने FIR दाखिल की और आरोपी का भी धरपकड़ हमने कर लिया है. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत.